નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 9મો પાદર. હવે આ પાદર છે એને શું કહેવાય? ગામની ભાગોળ. કે આ પાદર શબ્દ છે એ તમને ક્યાંય શહેરમાં આવું જોવા મળે નહીં, પણ ગામડાની અંદર આવો પાદર શબ્દ એટલે કે ગામની જે ભાગોળ હોય કે જ્યાં લોકો આવીને બેસતા હોય, જેને ગામનો ચોરો કહેવાય, અથવા તો ગામના એક એવું ઝાડ હોય કે જેની નીચે બધા નવરા થઈ પરવારીને બધા ત્યાં આવીને બેસે. ત્યારના પહેલાંના સમયની અંદર કાંઈ ટીવી કે મોબાઈલ નહોતા કે નવરા થાય એટલે મોબાઈલ લઈને બેસી જાય, પણ અહીંયા તો બાળકો જેવા લેસન કરી અને નવરા થાય એટલે તરત જ ગામની પાદરે પહોંચી જાય ને ત્યાં જ બધા સાથે રમે. એવી જ એક આ વાત છે જે આ પાઠમાં કહેવામાં આવી છે. એ પાઠના લેખક છે ડૉક્ટર કિશોરસિંહ સોલંકી. જન્મ 1/4/1949. કિશોરસિંહ સોલંકીનો જન્મ બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં કવિતા, નવલકથા, નિબંધ તેમજ ટૂંકી વાર્તા જેવા વિવિધ સાહિત્ય સ્વરૂપો તેમણે ખેડ્યા છે. વીરવાડા તથા અરવલ્લી તેમની નોંધપાત્ર નવલકથાઓ છે અને હાઈકા જેવું પ્રયોગશીલ કાવ્ય સ્વરૂપ તેમણે ખેડ્યું છે. પાદર નિબંધ આપણી વિસરાતી જતી ગ્રામ ચેતનાને ઉજાગર કરે છે. પાદર વિશેના પોતાના સંસ્મરણોને લેખકે કાવ્યમય બાનીમાં રજૂ કર્યા છે. એટલે કે આ પાદર છે એ નિબંધ સ્વરૂપે આપેલો છે અને આ છે એ લેખકના પોતાના સંસ્મરણો તેણે આમાં લખ્યા છે. કે જ્યારે પોતે લેખક નાના હતા ત્યારની આખી વાત આમાં તેમણે કહેલી છે. તો આપણે હવે શરૂઆત કરીએ કે અમે પાદરમાં રમીએ. પાદર શબ્દ સાંભળતાની સાથે જ અમને આનંદ થાય છે. અમારા પગ નાચવા માંડે છે કે જાણે પાદરની રેત અમને બોલાવતી હોય એવું લાગે છે. એટલે કે અત્યારે જ્યારે એવો શબ્દ અમે સાંભળીએ પાદર શબ્દ, ત્યારે અમારા પગ છે એ નાચવા માંડે અને અમને જાણી કેમ પાદરની રેત એટલે કે ત્યાંની રેતી અમને બોલાવતી હોય એવું લાગે છે. અમે પાદરને ગોંદરું એવા નામે પણ ઓળખીએ છીએ. અમારે માટે ગોંદરું એ ચોકલેટ જેવું છે, એને મમળવાની મજા આવે છે. એટલે કે ચોકલેટ આપણે ખાતા હોય તો આપણને કેમ ચોકલેટ હજી વધારે ખાવાની ઈચ્છા થાય, ચોકલેટ મોઢામાં રાખીએ પણ આપણે કેમ એને ઓગળતા હોય, એવી જ રીતે અમારે મન ગોંદરું છે કે એની વાતો અમને વધારે કરવાની ઈચ્છા થાય છે. મારા ગામના ગોંદરે 2 વિશાળ વડ કે જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય. સામેના ભાગે ઊભેલી પીપરો અને પીપળા એ પણ એક ઝાડ છે અને બીજી બાજુ લીમડા. ગોંદરાની પાસે આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે, એટલે ગામના લોકો પાણી ભરે. મોટો હવાડો, 2 બળદની જોડી કોસથી હવાડો ભરે. વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેળું એ અમારું પાદર. હવાડો એટલે કે ઢોરને પીવા માટે જે કુંડ બનાવ્યો હોય તેને હવાડો કહેવાય. ગોંદરે તો આખા ગામના ટાબરિયાનો મેળો જામે. ટાબરિયા એટલે કે નાના નાના બાળકો. કોઈનું છોકરું ઘર વાસ કે શેરીમાં ન મળે તો ગોંદરે એની શોધ થાય. એટલે કે ઘરની અંદર કોઈનું છોકરું મળે ને એની મા એને ગોતતી હોય, પણ એ ક્યાં મળે? ગોંદરે જ મળે. છોકરું ક્યાંક વડની વડવાઈઓ કે ઝાડની બખોલમાં લપાયેલું હોય તે મળી જાય. છોકરાને શોધવામાં જો એની માને તકલીફ પડે ને તો એનું આવી જ બને. એની મા તેને શું કહીને બોલાવે?
મારા બીટિયા લડધા, તારો કુટુ ઓસલો તારો, અડધા દાડાથી તન આખા ગામમાં હોધું છું. એવું બોલતા બે ચાર લાફા મારી જ દે. બીજા છોકરા ઝાડના ઓઠે લપાય ને જોઈ લે. બીજા છોકરા છે એ ઝાડની પાછળ સંતાઈ જાય ને જોતા હોય. અંદરો અંદર કહે, અંદરો અંદર એ બાળકો પાછા વાતો કરે, ચેવો માર્યો નહીં? એ કેમ એટલે શું કહે કે કેવો માર્યો નહીં? તો બીજા શું કહે એને? તને તાર માં નથી મારતી? શું કહે કે તને તારી મમ્મી નથી મારતી? પૂછનાર ચૂપ જ થઈ જાય. અમારી પહેલી નિશાળ તો એ આ ગોંદરું જ છે. નિશાળમાં તો 11 વાગ્યે જવાનું હોય. ગામડાના લોકો તો સવારે ઘરનું વાસીદું, પાણી અને રોટલા ટીપીને પરવારી બધા ખેતરે નીકળી જાય. એટલે કે ગામના લોકો સવારે બધા કામે જતા રહીએ તો ઘરનું કામ પતાવી, ટિફિન બનાવી, રોટલા ટિફિન બનાવી, કામ કરી અને ખેતર નીકળી જાય. અમે ભણેશ્રીઓ એટલે કે અમે બધાએ ભણેશ એટલે કે બહુ ભણ કરતા હોય ને એને ભણેશ્રીઓ કહેવાય. એટલે અમે ભણેશ્રીઓ નેવાના છાંયડો નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ ને નોટોના પાના આઘા પાછા કરી, તૂટેલી સ્લેટના કટકા મિલાવતા કંઈક લખીએ ન લખીએ અને ગોંદરે જવા નીકળી પડીએ. એટલે શું કહે છે કે અમે બધા છોકરાઓ ક્યાં જઈએ? નેવાને છાંયડો નજીક આવે એટલે કે જે ઘરનું છાપરું હોય ને ત્યાં છાંયો આવે. ફાટેલી થેલી એટલે એ જમાનાની અંદર તમારા જેવી બેગો નહોતી, સ્કૂલ બેગ, ચોપડીઓ પણ ફાટેલી અને નોટના પાના છે એ આગળ પાછળ કરીએ, તૂટેલી સ્લેટ એટલે પાટી, એને મિલાવતા કાંઈક લખીએ ન લખીએ ત્યાં ગોંદરે જવા નીકળી પડીએ. હવે પછીનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું.